ખાલી ચડી જતી. તો ટુ વ્હીલર પણ જો ડ્રાઈવ કરતી હોઉં કે રોટલી બાંધતી હોઉં કે કઈ કામ કરતી હોઉં તો મને ખાલી ચડી જાય. હાથમાં પણ વધારે ચડી જાય, પગમાં પણ. મોઢા પર અતિશય સ્વેલિંગ રહે, ઇવન આખા શરીરમાં, પગમાં સૌથી વધારે. મોઢું આખું આમ બેબી હનુમાન જેવું થઈ જાય. સવારના ઉઠું એટલે ફક્ત આંખ જ દેખાય, મોઢું ક્યાં છે, ગાલ ક્યાં છે ખબર જ ના પડે. એવી કન્ડિશન હતી. અ એક જ રોટલી ખાધી પણ વજન 96 કિલો હતું. હવે તો સેલેડ પણ ખવાય છે, પાણી પણ આટલું બધું પીવાય, એટલે મારા વજન પ્રમાણે પાણી પણ પીવાય છે. અને પ્લસ રોટલી પણ બે ખવાય છે કે ભાત પણ ખવાય છે જ્યારે રોટલી ના હોય ત્યારે. છતાં પણ મારું અમેઝિંગ રિઝલ્ટ છે. 69 kg વેઇટ છે હમણાં મારું. અને એટલે આખું રિવર્સ થઈ ગયું છે. તો એના છતાં પણ એટલા બધા તો હજી ઘણા રિઝલ્ટ છે કે જો હું બોલું ને તો આખું સેશન મારે જ પૂરું કરવું પડે એવું થઈ જાય. અચ્છા, તમારા જે બોડીમાં વજનના લીધે જે હોર્મોન્સ, સ્પેશિયલી જે વુમન્સ હેલ્થ ઉપર ઇફેક્ટ થતી હોય, એ ઇફેક્ટમાં શું શું ચેન્જીસ આવ્યો છે એ તમે કહી શકો? મારે હું સેશન જ્યારે મેં જોઈન કર્યું હતું ત્યારે મને સિસ્ટનો ઇશ્યુ હતો. સિસ્ટમાં મને સાઇઝમાં મને ફરક પડ્યો તો. સિસ્ટ નાની, એટલે કે સિસ્ટની સાઇઝ નાની થઈ હતી. અને મને પીરિયડ્સ રેગ્યુલર આવતા પણ હેવી બ્લીડિંગ થતું. મને દર 2 કલાકે પેડ્સ ચેન્જ કરવા પડે. અને એના લીધે મને ચક્કર આવવા, ગુસ્સો આવવો, ચીડચીડ થાય રાખે, અને લિટરલી આમ રડવું આવે. એબ્ડોમેન પેઇન બહુ થતું. તો એ બધામાં મને પીરિયડ્સ એકદમ આમ રેગ્યુલર થઈ ગયા છે. અને પ્લસ બીજું કે મને દુખાવો બહુ ઓછો થાય છે. અને મેઇન હમણાં થોડુંક ચેલેન્જ છે આ જ રિલેટેડ થોડાક વખતથી, પણ એજ ફેક્ટરના લીધે છે. તો એ પણ મને શ્યોર છે કે જલ્દી મારું એમાં પણ સારું રિઝલ્ટ આવશે. વાહ! જબરદસ્ત. તો અમેઝિંગ. ક્લેપ કરી શકીએ આપણે ખુશ્બુ દીદી માટે? રાઈટ? જોરદાર. કેમ કે આંકડો ચેન્જ થયો, તો ઘણી બધી હેલ્થ કન્ડિશન પણ ચેન્જ થઈ. અને આઈ થિંક હવે એ ખુશ છે એમની હેલ્થ જર્ની સાથે. અહીંયા ઘણા બધા જેન્ટ્સે, મતલબ ભાઈઓએ હાથ ઉપર કર્યો છે. આઈ નો કે એ લોકોનું રિઝલ્ટ બહુ જબરદસ્ત છે. પણ આજે હું સૌથી પહેલા ચાન્સ આપીશ ફીમેલ્સને. રાઈટ? સો સોરી, કેમ કે 3-4 લોકો જે છે જેના અમેઝિંગ રિઝલ્ટ છે. તમે આવતીકાલે જો જોઈન થશો ને તો આ બધા લોકોના રિઝલ્ટ, મતલબ એમ કહી શકાય કે એ લોકોએ આ ધરતી પરનો બહુ ખાસો એવો બોજો હલકો કર્યો છે. અને સાથે એની આમ કહેવાય ને કે હેલ્થ લેવલ 10 લેવલ ઉપર એમની હેલ્થ જે છે ને એ 10x લેવલ ઉપર એ લોકો લઈ ગયા છે. એવા જબરદસ્ત રિઝલ્ટ છે. રાઈટ? સો બીજા એક્સાઇટેડ ફિમેલ